जय श्री कृष्ण। હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું 11 માટે સ્પેશિયલ ફરાળી હાંડવો। જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સૌથી પહેલા આપણે એક મિક્સીનો જાર લેશું। હવે આપણે એમાં 1 કપ સામો નાખશું। સામાને મોરૈયો પણ કહેવામાં આવે છે। वन-4 कप साबुदाणा नाखशुं। હવે આપણે આને પીસી લેશું અને એનો બારીક પાવડર બનાવીને તૈયાર કરી લેશું। આ પીસાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું। હવે આપણે આ લોટમાં 1 કપ દહીં નાખશું। દહીંને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણામાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને બેટર બનાવીને તૈયાર કરશું। આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું બેટર તૈયાર છે। હવે આપણે એને અડધી કલાક માટે રેસ્ટ કરવા માટે રાખી દેશું। 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર છે તે પરફેક્ટ તૈયાર છે। હવે આપણે એમાં હાફ કપ પીસેલી ફલી નાખશું। મેં ફલીને શેકી અને તેના ફોતરા સહિત જ એને પીસીને તૈયાર કરી છે। હવે આપણે આમાં એક મીડિયમ સાઇઝનું બટેટું જેને મેં છોલી અને કાચે કાચું જ ખમણી લીધું છે તે એડ કરી દેશું। હવે આપણે આમાં 2 લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો ઝીણો સુધારીને નાખશું। 1 ટીસ્પૂન મરીનો પાવડર નાખશું। 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર નાખશું। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સિંધા મીઠું નાખશું। આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું બેટર છે તે હવે પરફેક્ટ તૈયાર છે। હવે આપણે આમાં 1 પેકેટ ઈનો નાખશું। આને પણ સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણું બેટર છે તે ખૂબ જ ફ્લફી થઈ ગયું છે અને ફૂલી ગયું છે। તો આ બેટર આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક પેન લેશું, તેમાં 1 ટેબલસ્પૂન તેલ નાખશું। તેલને આપણે આખા પેનમાં સરસ રીતે ફેલાવી લેવાનું છે। હવે આપણે આમાં હાફ ટીસ્પૂન જીરું નાખશું। જીરું સરસ ફૂટી ગયું છે। હવે આપણે આમાં 2 ટીસ્પૂન સફેદ તલ નાખશું। સાથે થોડા મીઠા લીમડાના પાન નાખી દેશું। આ બધું તેલમાં સારી રીતે સચડાઈ ગયું છે અને આપણો વઘાર છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાં આપણું તૈયાર કરેલું જે બેટર છે તે નાખી દેશું। બેટરને ચમચા વડે સારી રીતે ફેલાવી લેશું। મેં આમાં આખું બેટર નાખી અને એક મોટો હાંડવો તૈયાર કર્યો છે। તમે જો નાના નાના બનાવવા માંગતા હોય તો થોડું બેટર નાખીને પણ બનાવી શકો છો। હવે આપણે આની ઉપર થોડાક સફેદ તલ નાખી દેશું। હવે આપણે આને ઢાંકી દેશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને પાકવા દેશું। 6-7 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આને ખોલીને ચેક કરી લેશું। હાંડવો છે તે ઉપરથી ડ્રાય થઈ ગયો છે તો હવે આપણે ટૂથપીકથી પહેલા ચેક કરી લેશું। ટૂથપીક બિલકુલ ક્લીન બહાર આવી છે, એનો મતલબ એમ છે કે આપણો હાંડવો સરસ પાકી ગયો છે। હવે આપણે એને પલટાવી લેશું। આપણે હાંડવાને પલટાવતી વખતે ધ્યાન રાખવાનું છે, નહીતર તે વચ્ચેથી તૂટી જશે। પણ જો હાંડવો સરસ રીતે પાકેલો હશે તો તે નહીં તૂટે। તમે જોઈ શકો તો કેવો સરસ ગોલ્ડન કલર આવ્યો છે। હવે આપણે ફરીથી એને ઢાંકી દેશું અને 2 મિનિટ માટે બીજી સાઈડ પણ પાકવા દેશું। 2 મિનિટ થઈ ગઈ છે અને હાંડવો બીજી સાઈડથી પણ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગયો છે। તો હવે આપણે આને પ્લેટમાં કાઢી લેશું। તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી ફરાળી હાંડવો।